જળવાઈ જગ્યાએ વેકેન્સી રાજસ્થાન 6:15 ગાઈઝ મહેસાણા પહોંચાડો એની જગ્યાએ હજી અમે મારવાડ છીએ. રાણકી વાવ જોવા જવું? ઘરે આવી ગયા, દાદી વાત જોઈને ઉભો રહે. તો ગાઈઝ નહીં તો હું તૈયાર થઈ જઈશું અને ઘરે આવ્યો છે મહેમાન. આ તો હાડી પહેરી હો, મહેમાન આવ્યા છે એક. ગાઈઝ તો નીચે આવી ગઈ અને દાદી તો બનાવે છે ગોટા. સામાન બધો લાયા હે, બતાઈએ તમને કના માટે હું લાયા. ચંપલ એક કિંજલનો હો ને એક કાજલબેનનો. ગાઈઝ અહીંયા તો લોટ બાંધી નાખ્યો અને ખીરું બનાવી દીધું. અંજુબેન આવ્યો, મમ્મી વળગી પડે. ગાઈઝ એટલે લગનના ફોટા જોઈ રહેશે ને બજારથી આવી ગયા. અહીંયા બધા ખાવા બેસી ગયા. હાય ગાઈઝ, વીરા બાય બાય. જેમ બે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેટલા વાગ્યા? 7:30 વાગ્યા. 7:30 વાગ્યા. અત્યારે તો આપણી જળવાઈ જગ્યાએ વેકેન્સી રાજસ્થાન 6:15 ગાઈઝ મહેસાણા પહોંચાડો એની જગ્યાએ હજી અમે મારવાડ છીએ. ગાડી 6 કલાક લેટ છે. 6 કલાક આ ડ્રાઈવરને કોઈ દેખાતું જ નહીં. જો ક્યાં પાછું ગાઈઝ શું થયું કે ગાડી અમારે લેટ હતી ને એટલે અમારા કોઈ સિગ્નલ નહીં હતું. ત્યાંથી ગાડી મોડી નીકળી 5 કલાક એટલે હોય કોઈ સિગ્નલ મળતા જ નહીં. ગાડી પડી જ રહી આખી રાત તો જંગલમાં. તમે તો હોઈ ગયો તો ઘસઘસાટ સીઓ એ હોઈ રહ્યો. હવે વરસાદ આવ્યો હોય તો કઈ જો ચેટલી ધુમ્મસ છે. આખી રાતની ગાડી 60-70 હેડ. એક્ટિવા ચાલે ને એ ગાડી એડી રહી. આપણે દરતા તો ગાઈસ ચલો અંદર દેખીએ છીએ. તો ગાઈસ અમે તો બ્રશ કરીને આવીને પાછા હોઈ ગયા હતા ઘડી. ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. હું જગ્યા મેહોણ આવ્યું નહીં? આજ આવશે કે રાત પડશે? આજ આવી ગયો બપોરે. ઉઠી હોઈ જતી પાછી 10 વાગ્યા. તો ગાઈસ અમે તો બિલ્ડિંગ પહોંચ્યા અને ખમણ સમોસા ને એવું લાયા નાસ્તામાં. ચાલો કેન્જન ચાલુ કરો નાસ્તો કરવા. તે જગ્યા કરમાં બેહું. ચાલો ગાઈસ નાસ્તો કરી લઈએ ફટાફટ. ગાઈઝ અમે ફાઇનલી પાટણ પહોંચી ગયા છીએ. પાટણ રેલવે સ્ટેશનમાં ગાડી એન્ટર કરી રહી છે. ચાલ પાટણ આવ્યું. હવે મહેસાણા આવી ગયું. હવે કલાકમાં મેહોણા. છતાં આપણો વિડીયો જ અપલોડ થયો નહીં. 11 વાગ્યા ભાઈ. પણ ચોય થાય નીટ જ ચોય આવતું. રાજસ્થાનમાં તો નીટ જ નહોતું આવતું. સવારે વહેલા ઉઠ્યા તો એ 7 વાગ્યા સુધી તો રાજસ્થાનમાં જ હતા. 7-8 વાગ્યા સુધી રાજસ્થાનમાં જ હતા આપણે. કાલ 9 વાગ્યાના બેઠા ને. કાલ 9 વાગ્યાને બેઠા. 24 કલાકના ઉપર કેટલા થયા છે? 11 12 વાગવા આવ્યા. 11:15 થઈ ગયા. હવે ઘેર જઈ હવે ઊંઘ તો મળી જઈએ. આપણો વધુ નહીં. હવે નાવાનું નહીં. ગાડી શોરૂમમાં પડી, ગાડી લેવા જવાનું. હવે પાટણ પહોંચી જજો. રેલવે સ્ટેશન એન્ટર થયા. રાણકી વાવ જોવા જવું? કપડા લઈને જો ભરીશું. હા આજ ના આવ્યો નહીં. કાલ તો ના આવ્યો હતો. કપડા લઈને બધો જો ભરીશું ભાઈ. તો ગાઈસ અમારું મહેસાણા તો આવી ગયું. અમારું મહેસાણા આવી ગયું. આપણું ઘર જ નહીં દેખાતું હોય તો ટોકી તો ગોતો નહીં. ટોકી જ દેખાતી જાય. घर देखा है, मोटो ऊंचे टोकर देखा है. एडी ना एडी जो तो गाइस आई રહ્યું અમાર ઘર દેખાય એડી એકલું અટલું ઘર જ આપણું. તો ગાઈસ અમારું મહેસાણા આવી ગયું.
3 દિવસથી કરાવતું નહોતું તેવા આવી ગયું હંમેશાના 3 દિવસથી 2 દિવસથી 2 દિવસથી 27 કલાક થયા. કાલ બેઠા હતા વળી. હા કાલ હવારાના બેઠેલા હવે બીજો દાડો થયો. જવું છે સેમ હોય તો તૈયાર જ છે સ્ટેશન આવે કૂદકો મારું કે ગોપીનારું જતું રહ્યું ગોપીનારું આવ્યું મોજીનું મેખાના બાર ફરી પધારજો. મહેમાન આવી ગયું લ્યા. મેવણે એવું જ છે હો. અઠવાડિયામાં બદલાવું નહીં. હવે અઠવાડિયામાં બદલાતું હશે તો કઈ શિવમભાઈ તો ઉતરે ગાડી ઊભી જશે આજે હું જાઉં. હેડે ગઈ છે અમે ઉતરી ગયા નવા ઠેલા ઉતાર્યા હવે આ મહેસાણા આવી ગયું જો હેડો અમે કે જો હેડો મેં તમે કે જો હેડો તો કઈ મહેસાણા તો આવી ગયું ને અમે બી આવી ગયા બે કાલ સવારના બેઠા હતા તે આજે આવી રહ્યા ગાડીએ તો મોડું કરાયું. હા જેટલી પબ્લિક ઉતરી જાઓ. આ છોતરી ને આખું ભરી ગયું એ ગઈ અમે તો રિક્ષામાં બેસી ગયા બંને જણા બધા ગુજરાતી પબ્લિક જ હતા. હરિદ્વાર જાય નહીં. હા ગાડી ખાલી થઈ તો કઈ તમે મહેસાણા આવીને તડકો જોયો નહીં જાય. ઋષિકેશમાં પહેલા દિવસે તડકો હતો જ્યારે પહોંચ્યા તારા બરાબર અને બીજા દિવસે આપણે રાજુલાને ફર્યા તારા પછી તડકો હતો જ નહીં. પછી 4 દાડા તડકો થયો. રાધાપુર ચોકડી આવ્યું હા આપણે ત્યાં આપણે શું કહેવાય હરિયાણા રાજસ્થાન સુધી તડકો તો હતો. હા ગુજરાતની અંદર ત્યાં તડકો હતો. અમારી સોસાયટી આવી ગઈ અમે તો ઘરે આવી ગયા દાદી વાટ જોઈને ઉભો રહે બસ આવી ગયા ઘરે મમ્મી દાદી 2 જણા વાટ જોઈ રહ્યા 80 રૂપિયા બોલ્યા હતા તમે 80 રૂપિયા કીધું તો તમે કોઈ બેસી જાઓ. હા તો ગઈ અમે તો ફાઇનલ ઘરે આવી ગયા હવે થેલા ગહેડ્યા બરોબર ના. હો હજી તો સેવાનો 2 થેલો. સેવાના 2 થેલો 100 થેલો. આ નવો થેલો લીધો? ખરીદી કરી બધું મૂકવાનું. જો 30 તો ગઈ અમે તો ઉપર આવ્યા ઠેલા પેલા બધું લઈ ધોવા બોવાના કપડા કાઢે હવે મૂકી જાય. મત હાય પક્કા છે કોણ નહીં ઘેર આવી ગયા છે ફાઇનલી. એમાં ફોન ચાર્જિંગમાં મૂકી દે. તો ગઈ નહીં તો હું તૈયાર થઈ જઈશું અને ઘરે આવ્યા છે મહેમાન આ તો હાડી પહેરી હ મહેમાન આવ્યા છે એક અને હજી કરતા નાવા જશે તો મહેમાન આવ્યા ઘરે અમે આવ્યા અને થોડી વારમાં મહેમાન આવ્યા તે હાડી પહેરી દીધી નહીં તરત તો ચલો તો નીચે જઈએ ગઈશું તો નીચે આવી જઈએ અને દાદી તો બનાવશે ગોટા ફઈને આવ્યા છે તે દાદી ગોટા બનાવી રહ્યા તળે તો ગઈ અહીંયા તો હું જમવાનું નીકાળી રહી છું એના માટે દાળ રોટલી શાક અને ભાત દાદી બનાવી રહ્યા છે ગોટા મમ્મી થાળી નીકાળી રહી અહીં તો ચલો તમે નીકાળી દઈએ જમવાનું ના આ એકલું ફી ખાલી તો ગાઈસ અહીંયા તો જમવાનું નીકાળી દીધું મમ્મી બંનેને દાળ ભાત શાક રોટલી તો ગાઈસ ચીકર તો નહીં આવી જા અને જમવા બેસી ગયા કેટલા દાળના દાળ ભાતના રોટલી જોઈને હા ઘરનું ખાને આજે મજા આવશે ને મને દાળ લાગી વાટકીમાં. તો ગાઈસ જમવાનું તો નીકાળી દીધું તો ચલો ત્યાં જમી લઈએ અમે જાગુબેન 2 જણા તો ગાઈસ
ગાઈસ અમે તો જમી લીધું અને હવે દાદી બેઠા છે મહેમાન જોડે બેઠા હતા મહેમાન જોડે બેસી દાદી જમી લેશે અને અમે કચરા પોતું વાસણ એવું બધું કરશું તો ગાઈસ વાસણ તો ધોઈ નાખ્યા અને અમે ઉપર બેઠા હતા જ્યાં મમ્મી બનાવી દેશે ચા છે વહેલા વહેલા કોફી તેની ત્યાં કોફી નહીં પીતા હા તો કઈ સામાન બધો લાયા હે બતાવીએ તમને કના માટે હું લાયા જો આ એક ધનસુનું અને એક મૈત્રનું લાયા સોનાના ભણિયાનું વીરનું રહી ગયું વીરનું બે સાઈઝ એક જ છે જે મૈત્રનું થાય રાખવાનું વીરના સાઈઝ છે ને બે હરખી જ છે એક મૈત્રના જે થાય રાખવાનું પછી જાગુનું સ્વેટર હા કાઢજે ખોલજે જાગુ માટે સ્વેટર હે ને થઈ રહી ને એ જાગુનું સ્વેટર મને તારી મિત્રને જમાડી ગઈ અંકિતનું જેકેટ ગપજી તો ગાઈ જો અંકિત માટે જેકેટ લાવે બે બાજુ પહેરીએ ખબર આગળનું પાછળ બે આ ઊંધું ને સીધું ત્યાં જે જેવું છે આ પ્રસાદી લે કંકુન બે હે ને આ પ્રસાદી દાદી હો કંકુન બે મંદિરમાં કંકુ મેલજો અરે ચોમા આમ ના પહેરાય જો અંકિતને જેકેટ થાય થઈ રહે તને તું કે શિવમની સાઈઝનું લાવજો ચાલે જેકેટમાં થોડો લોબો થાય એટલે નહીં થાય ભાઈ ડિયોલ હા બે બાજુ પહેરાય અમે પહેરાય ને અમે પહેરાય એ પ્રસાદ તાર ઘેર લઈ જાવ ને મૈત્ર માટે બોટ તારા માટે બોટ જો હું તને હમણાં શીખવાડો કેવી રીતે ચાલુ કરવાની એને હો બોટ બોટ છે બોટ આમાં શીખવાડું તને મિત્ર માટે જેકેટ ના બોટ લાયા આ અંદર શું લાયા તા પેલા બોટ લાયા તા માસીની મામીની મમ્મીની આમાંથી મમ્મીનું જે બે આમાંથી ગમ્યું ત્રણ આમાંથી જે ગમ્યું જે ગમે એ રાખી માંથી ગાળમાંથી માપનું તારણ નતું રાખવાનું કહેવાનું મેં તો રેડી હો મસ્ત લાગે આ થોડું મોટું પડે પણ આ એ મોટો થશે કે તું મોટો થાય કે લ્યા બરોબર બરોબર અને પેલું ધનસુન આપી દેજો હાલ કાઢ દે બેટા બગાડે અત્યારે કાઢ દે હો મસ્ત લાગે રાતે પહેર લેવાનું હો રાતે આયરું પહેર લેજે શું કીધું ઉભરે તોડી નાખી પર્સ કના માટે લાયા છે જેન્સુ ગુડ્ડુન વિયુ તઈ હા અને તું ચોકડી કના માટે લાવી આ ઘૂઘરા મિતાસના દ્વિજુ ને ઘૂઘરા અને સીટુ માટે મૂકો આના અંદર મંગળસૂત્ર છે ઇવન ભાભીઓ માટે મંગળસૂત્ર મિતાસ રમશે ખખડાવશે મિતાસના દ્વિજુ બે ખખડાઈ જશે આ હુડી આ હુડી લાવ્યો માર માટે યાદ રે ડાયમંડ વાળી ચંપલ એક કિંજલ નો ને એક કાજલબેન નો કાજલબેન ગમે તે ગમે યાદ દેવાનું કાજલબેન આ હાથ નંબર નો માર થઈ રહ્યો એવડો હાથ નંબર છે મને થઈ રહી મારો આટલો જ જુઓ બે જણા પહેરવાનું તમારે જો પોણી પાકીટ કના મતલબ આ કના મતલબ આ તું લીધું ભાઈ કિંજલ પાકીટ લઈ આવી નાનું અને
કાકી ના ન જાગુ બેન એક કાકી માટે અને એક જાગુ માટે. બંનેના જે ગમે એ લે હવે જ ગવાડી સરસ દ્વિજા માટે. દ્વિજા માટે ને બીજું ના દ્વિજા માટે સેટ. ઉન્નું હા પ્યોર ઉન્નું. હું ના થાય ગરમ રહે. અને આ ઈવા માટે આપણા અંજુન ભણી માટે પહેરવાનું ના હોય ખાલી નાખવાનું જ હોય. હા ગરમી રે એમાં ઊનનું આવે એ બી ઈવાનું. યસ્વીના વી યસ્વીન વીયુ યસ્વી માટે ને વીયુ માટે. આ કના માટે લાયા? હાથમાં રાખવા માટે લાયા? આ તો તોડ નાખશે. કે આપણે ગાડીમાં ભરાઈ દઈશું. લે દિવ્યાંશ માટે કાજલબેન ના ભણ્યા માટે. પૃથ્વી માટે થેલો ભરવા માટે. એ બાથરૂમમાં તો હોળી ચાલુ કર પણ થતું નહીં. તો ગઈ હોળી ચાલુ થઈ ગયું. મૈત્રવની નાવડી છેલ્લો વેલો તો ઉપર મૂકીને આવી અને નાવડી ચાલુ થઈ ગઈ. બધું નડી ગયું. હા ખૂબ થઈ ગયું. તો ગઈ વરસાદીમાં અખરોટલા આવી તું તો ફૂટતું નહીં. અંકિત ભાઈ એકન લઈ બેઠા હી ક્યાં નીકળ્યું. ચાબા પીધી અને કિંજલ તો આવી જશે કપડો ધોવા માટે. થોડો ધોવાનો કાજુ મંડી પડી બધું. તો કે કિંજલ તો કપડો ધોરી એટલે હાથ જોડી હાથ મારો 6 તારો એટલો જોડી 100 જોડી ના 100 12 જોડી લુગડો. ચાદરો રૂમાલો મોજાઓ દાદી ગોદરું ગાડી દેશે. તો ચલો ગાઈસ મારે જવું છે ગાડી લેવા માટે. એસેસરી મૂકી હતી ટીંગ પડી રહી તો લેતા આવીએ. તો ગાઈસ હું તો સુઝુકીના શોરૂમ પર આવી ગયો ગાડી લેવા માટે. તો ગાઈસ કપડાં બપડા તો ધોઈ નાખ્યા. અમે મમ્મી જાગુબેન ત્રણનો એ ભેગા થઈને કપડાં ધોઈ નાખ્યા. મમ્મી એ સાફ કરું છું અને તો ગાડી લઈને આવ્યા. ગંગોળી હે ના તો રંગોળી કને બનાવી ભજીયા કટિંગ કરીને દાળમાં નાખ્યા. તો ભાઈ ખવાતું હે મજા આવે દાળ ભજીયા. ખો કેવું અમે તો ગઈ સા તો ગાડી લઈને આવી ભૂખ્યા થઈ ગયા. તો ગાઈસ મમ્મી તો અહીંયા દહીંનું ભરી રહી છે અને કિંજલ શાક સમારો બે જઈ. આ તો જમવાનું બનશે. શું અંજુને ખાવાનું? શું કીધું મમ્મી ખાવાનું? તો ગાઈસ હું તો બજારમાં જવા નીકળું છું અને કિંજલ વઢવાનું ચાલુ કર્યું. ઢીસ લાઇટર ચાલુ કરી હો ધોતા દાંડા અમે જઈએ. તો ગાઈસ અહીંયા તો લોટ બાંધી નાખ્યો અને શીરો બનાવી દીધો. અંજુબેન આવ્યો મમ્મી વળગી પડ્યા મરચા બનાવી દે. આઈને તો શીરો એમની બનાવી અને હવે મરચા બનાવી દે. તો ચાલો તાનો હવે રોટી બનાવી. તો ગાઈસ રોટી તો બનાવી દીધી અને મમ્મી અહીંયા તો કરી રહી. જાજને આયા હી અંજુબેન ફોટા જોઈએ. જો હા ને બસ એક જ છે વધારે નહીં. બહુ ફોટા જો મારે મજા આયા આમનો મસ્ત આવ્યો એક આવ્યો અંકિત શિવમ મારે નહીં એટલા બધા
ગઈ સાહેબ લગ્નના ફોટા જોઈ રહેશે ને બજારથી તો આવી ગયા. જાગતી જાય તો 24 કલાક દાદી જો બેઠે ફોટા તો ગઈ સહી તો મમ્મી જમવાનું નીકાળી રહી બધી મેં ચલાવી રહી શીરો ખીચડી શાક રોટલી બનાવી હો એ તો જમવાનું નીકાળી દીધું. તો ગાઈસ અહીં તો વીર રમી રહ્યો છે વીરો અને ઈવા જમવા બેસી જઈશ બધા જમવાનું કાઢી દીધું બધા પપ્પા બેસી ગયા બે આવો તમારે ખાવાની બે પપ્પા પગ લોબો કરીને બેસે તમે ઓય બેસજો પપ્પા ઓય પપ્પાનું વાલ દે બેસી જજો હેડો જતો જીજુને આયા કરી પીરું તારે અલગ થાળીમાં કાઢવાનું હો ये બધા ખાવા બેસી ગયા. हाय गाइस क्या कर रहे हो ये रो એવું વીડિયો બોલ रहा શાક રોટલી એ દીકરા આપી દે હું આપી દઉં વીર ના કે તને નહીં કરા તકાઈ દીધા કીધું હેડ જશે ગરી આવજો હડો હા એ લઈને બેસી જજો આવો એટલે કદા અમન ફોન કરજો અમાર ગોળો લઈને આવીશું વાઈટ આઈજો હા આવજો દાદી ઠંડા તું હો કે ઠંડુ હો ગાડી में आई जो ठंडी दे दादी તો કઈ જંતી નહીં હેડ ઘર ચો આપા પટી ગયું કોમ આ બંધ હોય ગયા આખો દાડો રૂગડો તો હાથ ધોવા કે મેરે માં સાબુ છે આય કે ગંદા તા વીર તાર રહેવું નથી કેમ નહીં ફાવતું મૂકી દીધું અને તાર મમ્માને ઘેર નહીં ફાવતું હા જો તમે જવા દો ગાડી જવા દો વીરા બાય બાય જેમ બે ઈવા ટાટા તમ કોઈ ના કીધું ઈવાને કીધું ઈવા પરાઠા ગલ તો ગાઈસ પપ્પા મમ્મી ની દાદી ની તંગી બેઠા હો કિતાબ જમવા બેઠો પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ દાદી ગુડ નાઇટ જય માતાજી અંકિત ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ હું તો ઉપર આવી ગયો રૂમમાં અને આજ તો માથું દુખાય છે જબ્બર થાક લાગ્યો કાલ આખો દિવસ ટ્રેનમાં હતા ને તો એવું લાગે કે હજી ટ્રેનમાં જ છીએ થાય ગાડી તો ચલો કે આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ ગાઈસ પેલો રિવર રાફ્ટિંગ વાળો વિડીયો 2 દિવસમાં આવશે કાલે તો પરમદાડી તો ચલો ગાઈસ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ ચલો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ